પાટણના હારીજમાં 3 તાલુકાના પશુપાલકોનું સંમેલન મળ્યું અને પશુપાલકોએ વિશાળ રેલી યોજીને સૂત્રોચ્ચાર કર્યા। હારીજ 3 રસ્તા સુધી પશુપાલકોએ રેલી કરી। પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો। દૂધના યોગ્ય ભાવ ન મળવા સહિતના મુદ્દાઓ મામલે આ વિરોધ થઈ રહ્યો છે। સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના સમર્થકો પહોંચતા હોબાળો થયો હતો। સમર્થકો અને પશુપાલકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો। પશુપાલક સંમેલનમાં કોઈ પશુપાલક સ્થાનિક ન હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। અશોક ચૌધરીના સમર્થકોએ પશુપાલકોના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। કોઈ વખત છેલ્લા 4.5 વર્ષ થવા ત્યાં કોઈ દિવસ ભાવ ઘટ્યા નહીં। દર વર્ષે 21 થી મોડીને 321, 375, 402 અને ચાલુ સાલે 437 ભાવ વધારો આપ્યો છે। આ શિવાભાઈ જે હાલ સંચાલક છે ને, એને 2 મહિના પહેલા અશોકભાઈને એવોર્ડ મળ્યો। એમાં હરવાલ સ્ટેજ ઉપર રહી અને અશોકભાઈને પાઘડી પહેરાઈ અને ફુલાર કર્યા છે અને ભાષણમાં એનો વહીવટ વખાણ્યો। સાગરદાનની ગુણવત્તા પણ જળવાતી નહીં એવું આક્ષેપ, એ ખોટી આક્ષેપ છે। આમાં એક પણ પશુપાલક નથી। અત્યારે બધા ભેગા કરેલા માણસો છે। 5 ગાડી તો માણસાથી આવી છે। માણસાવાળાના પેટમાં દુખતું હોય તો આ અમે બધા પશુપાલકો છીએ, દૂધ મંડળીના હોદ્દેદારો। એમાં એક પણ દૂધ મંડળીનો હોદ્દેદાર નહીં, એક પણ પશુપાલક નહીં। શાસન બદલાતા અમને કોઈ પણ નુકસાન ભારતો હું નથી અને અમને ભાવ કોઈ દી ઘટતા નથી, વધે છે। અને ભાવ વધારો દરેક વર્ષે વધે છે પણ ઘટતો નથી। નકર પહેલાં તો શિયાળે દૂધ બંધ થાય, ભાવ ઘટે ભાવ વધે, એ માયલું અમને કંઈ દેખાતું નથી। પણ તો પબ્લિકને સંતોષ નથી એટલે ખોટા વિરોધ કરે છે। પ્રતિ ફેટે કંઈક 8 રૂપિયા જ આપવામાં આવે છે, સામે બનાસકાંઠા 9 રૂપિયા આપે છે, એવી વાત છે। હારીજ ખાતે જે 3 તાલુકાઓનું પશુપાલકોનું જે સંમેલન મળવા પામ્યું છે તેને લઈને કે જે પશુપાલકો છે તેઓએ વિશાળ રેલી યોજી। હારીજ 3 રસ્તા છે ત્યાં આગળ દૂધના કેન ઢોળી અને વિરોધ દર્શાવ્યો છે। કેમેરામેનને કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે જે 3 તાલુકાના જે પશુપાલકો છે તેમનું આજે સંમેલન મળવા પામ્યું હતું અને ત્યારબાદ જે સભા યોજ્યા બાદ આ જે પશુપાલકો છે, પશુપાલકોએ મોટી સંખ્યામાં અહીંયા વિશાળ રેલી યોજી હતી અને રેલી યોજ્યા બાદ ખાસ કરીને વાત કરવામાં આવે તો હારીજ જે 3 રસ્તા છે 3 રસ્તા ખાતે દૂધ ઢોળી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કેવી રીતે વિરોધ કરવામાં આવ્યો? અમારે આ દૂધનો ભાવ વધારો હાલતા નથી, દૂધના વધારા રોડીને બેઠા છે, પગાર રોડ્યા છે, મંત્રીઓને હેરાન કરે છે। અમે ચના માથે નફા તો અમારા રસ્તામાં દૂધ રેડવા દો, અમને ભાવ નથી હાલતો। અમારા છોકરા ચના માથે જીવાડ અમને બહુ હેરાન કરે છે, ભાવ વધારા રોડ્યા છે, પગાર રોડ્યા છે, મંત્રીને હેરાન કરે છે। અમે ખાધા પીધા વગરના પશુપાલક જીવાડો છો। અમારું કાશીબેન ચોક્કસથી કેવો પ્રકારનો વિરોધ? વિરોધ એટલા કેવો વિરોધ કહેવાય? આથી આ દૂધ ગટરમાં ઢોરા વાળું એવો વિરોધ, આથી કેવો વિરોધ હોય? અમારી માંગ છે ડેરી બંધ છે અમારે, પછી અમારું આ દૂધનો ભાવ નથી મળતો। અમારા છોકરાને રૂપિયો નથી હલાતો, એમના બૈરા એશિયામાં મોખે। અમે તડકે 2-2 વાગ્યા સુધી ખાવા નથી ભારતો, એમને દલસા કરવા હે અમારા ગરાગાના પૈસે। ચોક્કસથી તો અહીંયા જે મહિલાઓ છે તેમનો રોષ ઠાલવી રહ્યા છે। શું માંગ છે તમારી? અમારે માંગ એટલી છે કે અમને એમાં ભાવ વધારો આલે ને મારું ગરાગાને સારું આલે વધારો, અને દૂધનો ભાવ આલે, દૂધનો ભાવ નહીં આલતા। ચોક્કસથી તો અહીંયા જે દૂધના ભાવ વધારાની માંગ મહિલાઓ કરી રહી છે અને જે વિરોધ દૂધ ઢોળીને અહીંયા કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે જે દૂધનો ભાવ વધારો આપવામાં આવે તેવી જે મહિલાઓ છે, જે પશુપાલકો છે તે માંગ કરી રહ્યા છે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।